નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 14 માર્ચ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે અને બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેટલી નગરપાલિકાઓનું અપગ્રેડેશન કર્યું છે? તો જવાબ આવશે ટોટલ 69 નગરપાલિકાનું અપગ્રેડેશન કર્યું છે. તો આપણા રાજ્યના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમણે રાજ્યના શહેરોને ગતિશીલ, જીવંત અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટથી લિવેબલ બનાવવાના અભિગમ સાથે 69 નગરપાલિકાઓનું અપગ્રેડેશન કર્યું છે. નગરપાલિકાઓના આ અપગ્રેડેશનને પરિણામે 1 લાખથી વધુ વસ્તી ધરાવતી અ વર્ગની જે નગરપાલિકાઓ છે એમાં 21 નગરપાલિકાઓ, 50,000થી 1 લાખ સુધીની વસ્તી ધરાવતી બ વર્ગની જે નગરપાલિકાઓ છે એમાં 22, 25,000થી 50,000ની વસ્તી ધરાવતી ક વર્ગની જે નગરપાલિકાઓ છે એમાં વધુ 26, એટલે 21, 22, 26 69 નગરપાલિકાઓનો ઉમેરો થયો છે. જે નગરપાલિકાઓ જે તે જિલ્લાના મુખ્ય મથકની નગરપાલિકાઓ છે, એવી ખંભાળિયા, લુણાવાડા, મોડાસા, વ્યારા, છોટાઉદેપુર, દાહોદ, રાજપીપળા, આ બધાને અ વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે. પછી જે જગ્યાએ મુલાકાતીઓ અને યાત્રાળુઓની વધુ અવરજવર હોય તો એવા દ્વારકા, પાલીતાણા, ચોટીલા, ડાકોર આવા જે ધાર્મિક પ્રવાસન સ્થળો છે એમને પણ અપગ્રેડેશન કરવામાં આવ્યો છે. વડનગરની વાત કરીએ, 2500 વર્ષ જૂનું પૌરાણિક અને ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર વડનગરના સ્થાનને ધ્યાનને લઈને એને પણ એ વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે. બરાબર. તમને ખબર છે આપણા ગુજરાતમાં હવે મહાનગરપાલિકા ટોટલ કેટલી છે? જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય પાય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 14મી માર્ચ, એટલે કે આજનો દિવસ આંતરરાષ્ટ્રીય પાય દિવસ છે. પાયનું મૂલ્ય કેટલું છે? 3.14 કહી શકો, અથવા તો 22 સપ્તમાંશ. 3.14ની આપણે ગણતરી મારીએ તો 3 છે એને માર્ચ મહિનો ગણીએ, 14 છે એને તારીખ ગણીએ, એટલે 14મી માર્ચ. આવી પ્રકારની ગણતરીને ધ્યાનમાં રાખીને 14મી માર્ચના રોજ પાય દિવસ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો જન્મદિવસ પણ 14 માર્ચ 1879નો છે. પાય દિવસની સૌપ્રથમ ઉજવણી 1988માં કરવામાં આવી હતી. 3 માર્ચ 2009ના રોજ 9મા અમેરિકાએ વૈશ્વિક ઠરાવ પસાર કરીને 14 માર્ચને પાય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. પાય એ પોતે એક ગ્રીક મૂળાક્ષર છે, ગણિતમાં ઉપયોગમાં લેવાતું એક અચળાંક છે, જે ગ્રીક બારાખડીનો 16મો અક્ષર છે. ભારતીય વૈજ્ઞાનિક આર્યભટ્ટે પાયનું મૂલ્ય શોધ્યું હતું. પાય એટલે વર્તુળનો પરિઘ અને વ્યાસ છે એનો ગુણોત્તર, જેનું 4 દશાંશ સ્થાનો સુધી મૂલ્ય લગભગ 3.1415 જેટલું છે.
બરાબર. 22 સપ્તમાંશ પાઈનું મૂલ્ય છે એટલે 22 જુલાઈ છે ને એને પાઈ સંભાવના દિવસ પણ કહેવાય છે. તમારા માટે પ્રશ્ન, આપણા ભારતની અંદર ગણિત દિવસ ક્યારે મનાવીએ છીએ? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખો. ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સ એ પણ 14મી માર્ચ એટલે કે આજના દિવસે મનાવવામાં આવે છે. તો નદીઓ માટે પગલાં લેવા માટેનો આજે આંતરરાષ્ટ્રીય દિવસ છે, જેનો ઉજવવાનો મુખ્ય હેતુ છે કે નદીઓમાં વધતા જતા પ્રદૂષણને રોકવા એ વિશે લોકોમાં જાગૃતતા લાવવાનો છે. આ દિવસ ઉજવવાની શરૂઆત વર્ષ 1997માં બ્રાઝિલના ફર્ટિબા ખાતે થઈ હતી. યાદ રાખજો. નદીઓ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમારા માટે પ્રશ્ન છે, જવાબ આપો કમેન્ટ બોક્સમાં લખીને. રાજીવ શુક્લાને એસીસી બોર્ડમાં એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો બીસીસીઆઈ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એને એશિયન ક્રિકેટ કાઉન્સિલના ડિરેક્ટર બોર્ડમાં પોતાના પ્રતિનિધિત્વનું સત્તાવાર રીતે જાહેર કર્યું છે. રાજીવ શુક્લા એસીસી બોર્ડમાં એક્ઝિક્યુટિવ બોર્ડ સભ્ય તરીકે બીસીસીઆઈનું પ્રતિનિધિત્વ કરશે. આશિષ સેલાર એસીસી બોર્ડમાં બીસીસીઆઈના પ્રતિનિધિ હશે, જે બોર્ડના સભ્ય તરીકે પદભાર સંભાળશે. તમને ખબર છે એસીસી એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાત કરીએ તો 1983માં એની સ્થાપના થઈ. બરાબર છે. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? દુબઈમાં. પહેલાં આનું હેડક્વાર્ટર હતું કોલંબો બોલે તો શ્રીલંકા. પછી એને દુબઈમાં ખસેડવામાં આવ્યું છે. આઈસીસીનું જે હેડક્વાર્ટર છે ને ત્યાં બાજુમાં. અને એના પ્રેસિડેન્ટનું નામ તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમને અહીંથી પીડીએફ તો મળવાની જ છે, સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા દેશ દ્વારા પીએમ મોદીને તેનો સર્વોચ્ચ પુરસ્કાર ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મોરેશિયસ દ્વારા. કોના દ્વારા? મોરેશિયસ. તો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમણે 12મી માર્ચના રોજ મોરેશિયસના 57મા રાષ્ટ્રીય દિવસના સમારોહમાં હાજરી આપવા ગયા હતા, જ્યાં તેઓ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રહ્યા હતા. પીએમ મોદીને મોરેશિયસનો સર્વોચ્ચ પુરસ્કાર ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ ધ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન એનાયત કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય છે અને કોઈ પણ દેશ દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલો આ 21મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. રિસન્ટલી આપણે ભણ્યા હતા ને, બાર્બાડોસ દ્વારા પણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. હવે ભારતીય મૂળના સર શિબુ સાગુર રામગુલામના નેતૃત્વમાં 12 માર્ચ 1968ના રોજ મોરેશિયસે બ્રિટિશરો પાસેથી સ્વતંત્રતા મેળવી હતી. 1992માં કોમનવેલ્થ હેઠળ પ્રજાસત્તાક બન્યું હતું. 2015 પછી ભારતીય વડાપ્રધાનની મોરેશિયસની આ બીજી મુલાકાત છે. મોરેશિયસની વાત કરીએ, પોર્ટ લુઇસ છે એ તેનું કેપિટલ છે. નવીન રામગુલામ છે તેના પ્રાઇમ મિનિસ્ટર છે. અને મોરેશિયસ રૂપિયાની કરન્સી છે. તમારા માટે પ્રશ્ન એ છે કે એના મોરેશિયસના પ્રેસિડેન્ટનું નામ શું છે? જો તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખો. ભારતમાં કેટલા રાજ્યોમાં તેરે મેરે સપને નામથી પ્રી મેરિટલ કાઉન્સેલિંગ કેન્દ્રો ખોલવાના છે? ટોટલ 9 રાજ્યોમાં. કેટલા રાજ્યોમાં? 9 રાજ્યોમાં. તો તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા આયોગ, તમને ખબર છે ને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે? તો રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા તેરે મેરે સપને નામથી પ્રી મેરિટલ કાઉન્સેલિંગ કેન્દ્રની એક પહેલ શરૂ કરવામાં આવી છે. આનો ઉદ્દેશ એ છે કે યુવાનોને લગ્નની પહેલાં માનસિક, ભાવનાત્મક અને સામાજિક રીતે તૈયાર કરવાનો છે, જેથી તેઓ તેમના સંબંધોને વધુ સારી રીતે સમજી શકે, સફળ લગ્ન જીવનનો પાયો નાખી શકે. આ પહેલ દેશના 9 રાજ્યોમાં 21 કેન્દ્રો સાથે શરૂ કરવામાં આવશે.
આ કેન્દ્રોમાં વાત કરીએ રાજસ્થાનનું બીકાનેર, ઉદયપુર, મધ્યપ્રદેશનું ભોપાલ, મહારાષ્ટ્રનું નાસિક, જાલના, લાતુર, ગોરેગાંવ, હરિયાણાનું ગુરુગ્રામ, ઓડિશા, નવી દિલ્હી, કેરળનું તિરુવનંતપુરમ, આ બધા કેન્દ્રો છે. આ કેન્દ્રોમાં નિષ્ણાંતો દ્વારા કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવશે, જેમાં તેમને લગ્ન સંબંધો, પરિવારની ભૂમિકા, ભાવનાત્મક બંધન, લગ્ન જીવનમાં પડકારોનો સામનો કરવાની પદ્ધતિઓ વિશે શીખવવામાં આવશે. બરાબર છે, તો આ યાદ રાખજો. આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. ભારતીય મહિલા કબડ્ડી ટીમે એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી લીધો છે. તો 8મી માર્ચ જ્યારે આપણે બધા મનાવતા હતા રાષ્ટ્રીય મહિલા દિવસ, તો 8મી માર્ચના રોજ તહેરાનમાં યોજાયેલ 6ઠ્ઠી એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલ હતી. એમાં ભારતીય ટીમે યજમાન ઈરાનને 32-25થી હરાવ્યું અને 5મો એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. 6ઠ્ઠી એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપ 2025-26 6થી 8 માર્ચ 2025 દરમિયાન ઈરાનના તહેરાનમાં યોજાઈ હતી. ઈરાન ત્રીજી વખત એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યું હતું. પહેલાં 2007માં, 17માં અને અત્યારે 25માં. સોનાલી સિંગેટના નેતૃત્વ હેઠળ ભારતીય કબડ્ડી ટીમે એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપની 6ઠ્ઠી આવૃત્તિમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કર્યો હતો. ભારતે 2017માં ઈરાનના ગોર્ગન ખાતે યોજાયેલી પાછલી આવૃત્તિની ફાઇનલમાં દક્ષિણ કોરિયન ટીમને હરાવીને જીત મેળવી હતી. તમને ખ્યાલ હોય તો પ્રથમ વખત ખોખો વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતમાં, જેમાં ભારત પુરુષો અને મહિલા બંને કેટેગરીમાં વિજેતા થયું હતું અને બંને કેટેગરીમાં કોઈ એક કોમન દેશ છે એને જ હરાવ્યું હતું. કયા દેશને હરાવ્યું હતું? જેનો માસ્કોટ શું હતો? તમને ખબર છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા પડી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ભારતના તબીબી ઉત્પાદન નિયમનના ક્ષેત્રમાં સહયોગ માટે કયા દેશ સાથે MOU કર્યા છે? તો જવાબ આવશે આર્મેનિયા. કયા દેશ સાથે? આર્મેનિયા. તો તાજેતરમાં ભારતે તબીબી ઉત્પાદન નિયમનના ક્ષેત્રમાં સહયોગ માટે આર્મેનિયા સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. નવી દિલ્હીમાં આપણા જે વિદેશ મંત્રી છે ડૉક્ટર S જયશંકર, આર્મેનિયાના વિદેશ મંત્રી છે અશરત મિર્ઝોયાન, એ બંનેની હાજરીમાં આના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. બંને મંત્રીઓ ડિજિટલ ટેકનોલોજી અને દવાઓમાં સહયોગ કરવા સહમત થયા હતા. બંને નેતાઓએ રાજકીય પરામર્શ, વેપાર, જોડાણ, શિક્ષણ, સંસ્કૃતિ, લોકોથી લોકોના સંબંધો સહિત વ્યાપક ભારત આર્મેનિયા દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી હતી. અને બંને દેશોએ સુષ્મા સ્વરાજ ફોરેન સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ અને આર્મેનિયાના ફોરેન મિનિસ્ટ્રીની ડિપ્લોમેટિક સ્કૂલ એના વચ્ચે સહયોગ અંગે સમજૂતી કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. આર્મેનિયાની વાત કરીએ, એરેવન એનું કેપિટલ છે, બરાબર. નિકોલ પેજેશિયન છે એના પ્રાઇમ મિનિસ્ટર છે અને ડ્રામ છે એ તેની કરન્સી છે. તમને ખબર છે આર્મેનિયા છે ને એ રિસન્ટલી ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સનો 104મા નંબરનો સભ્ય દેશ બન્યો. મને કહો ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સના જે ડિરેક્ટર જનરલ નવા આવ્યા છે એમનું નામ શું છે? આર્મેનિયા ભારતનો સૌથી મોટો આયાતકાર દેશ છે. સંરક્ષણ સામાનોની વાત કરું છું. આમ જોવા જઈએ તો સૌથી વધારે સંરક્ષણના પાર્ટ્સ છે ને એ અમેરિકા ખરીદે. આખા સંરક્ષણના શસ્ત્રો એ આર્મેનિયા ખરીદે છે. ખાસ યાદ રાખજો. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025નો બીજો તબક્કો ગુલમર્ગ ખાતે, જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ખાતે એની શરૂઆત થઈ ગઈ છે. તો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025નો બીજો તબક્કો ભારતના મુખ્ય શિયાળુ રમતોત્સવનો 5મો તબક્કો છે. 9થી 12 માર્ચ દરમિયાન ગુલમર્ગમાં યોજાયો, જેમાં સ્કીઇંગ અને સ્નોબોર્ડિંગ જેવી સ્પર્ધા યોજાઈ ગઈ. શરૂઆતમાં તમને ખબર હોય તો 21થી 25 ફેબ્રુઆરી માટે નિર્ધારિત હતો, પરંતુ અપૂરતી બરફ વર્ષાને કારણે એને મુલતવી રાખવામાં આવ્યો. 2 તબક્કામાં આયોજિત પ્રથમ તબક્કો 23થી 27 જાન્યુઆરી દરમિયાન લદ્દાખમાં,
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ છે ને પ્રથમ તબક્કામાં વિજયી રહ્યો હતો. તમારા માટે પ્રશ્ન એવો છે, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ, એનું આયોજન એક રાજ્યમાં કરવામાં આવશે. કયા રાજ્યની હું વાત કરી રહ્યો છું? તમને જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, ભેજ પાણીનું કયું સ્વરૂપ છે? તો ભેજ પાણીનું વાયુ સ્વરૂપ છે. ટેલિવિઝનની શોધ ક્યારે થઈ હતી? 1922માં. કયા લોહી જૂથને સાર્વત્રિક દાતા કહેવાય? બધાને એનું બ્લડ ચડે, ઓ નેગેટિવ. તો સાર્વત્રિક મતલબ સર્વગ્રાહી કોઈ પૂછે તો એ બી પોઝિટિવ. આપણને બધાનું બ્લડ ચડે એટલે પ્લસ થાય. ઓલને બ્લડ આપી શકો, ઓ એટલે તમારામાંથી તમે કોઈને બ્લડ આપો તમારામાં નેગેટિવ થાય એટલે ઓ નેગેટિવ. માનવ શરીરમાં ડિહાઇડ્રેશન શાના કારણે થાય છે? પાણીના અભાવે. ભારતે રાજસ્થાનના પોખરણમાં પ્રથમ અણુ ધડાકો કઈ સાલમાં કર્યો હતો? 1974. સ્માઇલિંગ બુદ્ધા એનું નામ હતું. એ વખતે કોની સરકાર હતી? તો ઇન્દિરા ગાંધીની. અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, મોહમ્મદ ગઝની સોમનાથ મંદિર પર ચડી આવ્યો ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું? ભીમદેવ એક. ગુજરાતનો સૌથી પરાક્રમી સુલતાન તરીકે કોણ ઓળખાય છે? મોહમ્મદ બેગડો. ગુજરાત માટે ગુર્જર દેશ એ શબ્દ પ્રયોગ કયા શાસકના સમયમાં શરૂ થયેલ? મૂળરાજ એક. પ્રાચીનમાં ગુજરાતનું કયું બંદર મરી મસાલા વેપાર માટે જાણીતું હતું? તો ભરૂચ. વડોદરા સ્ટેટનું મુંબઈ રાજ્યમાં વિલીકરણ થયું તે સમયે વડોદરા સ્ટેટના વડા કોણ હતા? તો શું આવશે? સર પ્રતાપસિંહ. બરાબર. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, ઝૂંપડા વીજળીકરણ યોજના અંતર્ગત કેટલી વાર્ષિક આવક ધરાવતા શહેરી વિસ્તારના લોકોને ઘર વપરાશ માટે વીજ જોડાણ મેળવી શકે? તો 1.5 લાખ. પરંતુ ગામડામાં રહેતા હોય તો 1,20,000. ખંજર કવાયત ભારત અને બીજા કયા દેશ વચ્ચે કિર્ગિસ્તાન વચ્ચે યોજાય છે? આ વખતે 12મા નંબરની આવૃત્તિ કિર્ગિસ્તાનમાં એનું આયોજન કરવામાં આવ્યું છે. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? નવી મહાનગરપાલિકા ટોટલ કેટલી? 8 હતી, બીજી 9 આવી એટલે હવે 17 થઈ. આ નવી 9 છે આણંદ, બરાબર છે, ગાંધીધામ, નવસારી, વાપી, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, પોરબંદર, નડિયાદ. સેકન્ડ પ્રશ્ન, ભારતમાં ગણિત દિવસ, રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવીએ છીએ? 23મી ડિસેમ્બર. કોનો જન્મદિવસ છે? માધવ શ્રીનિવાસ રામાનુજનનો. પછી પ્રશ્ન પૂછ્યો હતો કે વિશ્વ નદી દિવસ અથવા આંતરરાષ્ટ્રીય નદી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? સપ્ટેમ્બર મહિનાનો ચોથો રવિવાર. ચોથા નંબરનો પ્રશ્ન, એશિયન ક્રિકેટ કાઉન્સિલના જે પ્રેસિડેન્ટ છે એમનું નામ શું છે? સામી ડિસિલ્વા. 5મા નંબરનો પ્રશ્ન, મોરિશિયસના પ્રેસિડેન્ટનું નામ શું છે? ધરમ ગોખુલ. 6થા નંબરનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષા છે એમનું નામ શું છે? વિજયા, કેમ લખાતું નથી, રાહટકર અથવા તો રાહટકર, વિજયા રાહટકર. ત્યારબાદ 7મા નંબરનો પ્રશ્ન, ખોખો વર્લ્ડ કપ જે ભારતમાં યોજાયો પ્રથમ વર્લ્ડ કપ હતો એમાં ભારતે નેપાળને હરાવ્યું છે, મહિલા કેટેગરીમાં, પુરુષ કેટેગરી બંનેમાં. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સના ડિરેક્ટર જનરલ આશિષ ખન્ના, બરાબર છે. અને 9મા નંબરનો પ્રશ્ન, ખેલો ઇન્ડિયા યુથ અને પેરા ગેમ્સનું આયોજન ક્યાં થશે આ વર્ષે? બિહારમાં. બરાબર છે, આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો પરંપરાગત ભવ્ય હોલ મેળો યોજાયો? ભવ્ય ઢોલ મેળો. સેકન્ડ પ્રશ્ન, વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના કેટલા શહેરો છે? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો.
તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને બધા જ મિત્રોને હેપી હોલી, હેપી ધૂળેટી, બરાબર, હોળી ધૂળેટીની શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.